હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું બોર્ડનું પેપર સોલ્યુશન ભૂગોળનું. તો વિભાગ એ નીચેમાંથી 1 થી 20 પ્રશ્નોમાંથી આપેલ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન, માનવ ભૂગોળ કેન્દ્ર સ્થાન કોણ છે? તો વિભાગ બી જવાબ આવે છે માનવ. તો ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? તો વિભાગ ડી આવે છે હરિયાણા આવે છે. કેનાડાના ઉત્તર ભાગના લોકો વસતા કયા નામે ઓળખાય છે? તો જવાબ સી આવે છે એસ્કિમો. પ્રશ્ન નંબર 4, સંદેશ વ્યવહાર ખૂબ સરળ બનાવનાર? જવાબ એ આવે છે ઇન્ટરનેટ આવે છે. પ્રશ્ન નંબર 5, ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડતી નહેર કઈ છે? તો જવાબ ડી આવે છે સુએઝ નહેર. પ્રશ્ન નંબર 6, ભારતમાં ટેલિવિઝન સેવાનો વિકાસમાં વિશેષ કોનો ફાળો હતો? તો જવાબ બી આવે છે સામ પિત્રોડાનો. પ્રશ્ન નંબર 7, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ? જવાબ એ આવે છે રેશમ માર્ગ આવે છે. તો પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં આવેલો છે? તો જવાબ સી આવે છે કંડલા આવે છે. તો પ્રશ્ન 9, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ બી આવે છે જીનીવા. પ્રશ્ન નંબર 10, કયા દેશમાં ટ્રેનની ફેરીનો સેવાનો આપતા બંદરો કઈ છે? તો જવાબ ડી આવે છે જાપાન આવે છે. તો પ્રશ્ન નંબર 11, ભારતમાં સૌથી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં છે? તો એ આવે છે મુંબઈ આવે છે. તો પ્રશ્ન નંબર 12, નીચેમાં આપેલી કઈ તત્વ સાંસ્કૃતિક નથી? તો જવાબ સી આવે છે ગ્રેનાઇટ. પ્રશ્ન નંબર 13, બહુલો માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો જવાબ ડી આવે છે ઝેડ વપરાય. પ્રશ્ન નંબર 14, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો જવાબ એ આવે છે સાદો સ્તંભ આલેખ. પ્રશ્ન નંબર 15, નીચેમાંથી કયો આલેખ ગતિશીલ સૂચવે છે? તો જવાબ આવે છે સી પ્રવાહ આલેખ. પ્રશ્ન નંબર 16, કોઈ માહિતીના તીવ્રતાની વિવિધતા ધરાવતો કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ એ આવે છે રંગ છાયા પદ્ધતિ. તો પ્રશ્ન નંબર 17, જીએસપી પ્રણાલી પૃથ્વી ફરતી કુલ કાર્યક્ષમ ગ્રહો સંખ્યા કેટલી છે? તો જવાબ ડી આવે છે 24. 18મો પ્રશ્ન, નકશાનું કદને મોટું કરવા માટે કઈ સાધન વપરાય છે? જવાબ બી આવે છે પ્લોટર. પછી પ્રશ્ન 19, નીચેમાં આપેલા વિકલ્પોમાંથી સોફ્ટવેરનું નામ કયું છે? જવાબ સી આવે છે માઇક્રોસોફ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 20, આંકડાકીય માહિતી ઉત્તમ નકશાઓ કરવાની પ્રણાલી કઈ છે? જવાબ એ આવે છે GIS. વિભાગ બી આવે. 21મો પ્રશ્ન, સાંસ્કૃતિક પર્યાવરણ કયા તત્વોનો સમાવેશ થાય છે? તો વસ્તી, વસાહત, કૃષિ. પ્રશ્ન નંબર 22, વ્યાપારી પશુપાલન કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો દૂધ, માંસ, ઈંડું, ચામડું. પ્રશ્ન નંબર 23, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉપકેન્દ્ર કયું છે? તો USA. તો પ્રશ્ન નંબર 24, નીચેમાં કયો નંબર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો 8 નંબરનો ધોરીમાર્ગ. પ્રશ્ન નંબર 25, ભારતનું દૂરદર્શન પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? 15 સપ્ટેમ્બર થયું હતું 1959ના રોજ. તો પ્રશ્ન નંબર 26, આદિ સમાજના વ્યાપારી પ્રારંભિક સૌની કઈ સમસ્યા હતી? વિનિમય. તો પછી મહાનગર મેટ્રો સિટી કોને કહે છે? 10 થી 15 લાખ વસ્તી ધરાવતા વસાહતને. તો પ્રશ્ન નંબર 28, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો દહેરાદૂનમાં આવેલી છે. પ્રશ્ન નંબર 29, આલેખ એટલે શું? આંકડાનો દૃશ્યમાન અને ચિત્રાત્મક. હાર્ડવેરની વ્યાખ્યા, જેને સ્પર્શ શકાય જોઈ શકાય તેને હાર્ડવેર કહે છે. તો હવે વિભાગ સી આવીએ છીએ. વિદ્યુતના કેટલા પ્રકાર છે? તો 3 છે. તે પણ ઉદાહરણ આપો. કાચા માલથી રૂપાંતર કરીને આ બધા છે. તો પ્રથમ પ્રવૃત્તિના ઉપકેન્દ્ર કહે છે ખનિજો, સિલિકોન વેલી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સમૂહ સંચાલનના સાધનો, દૂરદર્શન, ઇન્ટરનેટ, ઈમેલ વગેરે
ઈમેલ શું એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશ મોકલો કે પ્રાપ્ત કરો ઈમેલ કહે છે. આ બધા તમારે અપેક્ષિતમાં ગ્રેડમાં મળી જશે. પેપર એકદમ સારું જ ગયું છે. વિભાગ ડી છે, નિશ્ચય દ્વાર ખેતીના એકદમ ફોરું પેપર હતું.